નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત મધ્યમ વર્ગ માટે આવી ગઈ છે। ખુશ ખબર, હવે સમય પહેલા લોન ચૂકવવા પર કોઈ પણ ચાર્જ નહીં લાગે। ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં થયા છે મોટા ફેરફાર। ઘરે બેઠા મળી જશે હવે લર્નિંગ લાયસન્સ। ડુંગળીના ઓછા ભાવ મળ્યા હોય તો ખેડૂતોને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે? મહિલાઓ માટે ખાસ નવી યોજનાની જાહેરાત। ગુજરાત સરકાર આપશે પશુપાલકોને 4 લાખ રૂપિયા સુધીની લોન। આ તારીખે જાહેર રજા। દરેક ભારતીય પર 4,80,000 રૂપિયાનું દેવું છે। અન્નદાતાઓને મળશે દર વર્ષે 36,000 રૂપિયાની આર્થિક સહાય। સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા છે। ખોટી રીતે કપાયેલા ચલણની ફરિયાદ તમે નોંધાવી શકો છો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોઈ લેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। હાલની સ્થિતિને જોતા માછીમારોને આગામી 48 કલાક દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। મહત્વનું એ છે કે રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 24 કલાક રાજ્યમાં વરસાદનું જોર વધશે, જ્યારે ઉત્તર ગુજરાતના શહેરોમાં તો મેઘરાજા અનાધાર વરસી શકે છે। તારીખ 7 થી લઈને 12 જુલાઈના રોજ રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ ખાબકશે। એટલું જ નહીં, ઉત્તર ભારતના ઉત્તર ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થવાથી દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ભૂક્કા કાઢશે। જોકે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા સેવાઈ રહી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે રાજ્યની કોઈ પણ એપીએમસીમાં તારીખ 1/4/2025 થી લઈને 31/5/2025ના સમયગાળામાં પોતાના ખેતરમાંથી ખેડૂત મિત્રોએ ઉત્પાદિત ડુંગળીનું વેચાણ એપીએમસીમાં કર્યું હોય તો તેવા ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં એપ્રિલ 2025 અને મે 2025 દરમિયાન બજારમાં ડુંગળીના ભાવ ઓછા મળ્યા હોય તો તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયાની સહાય આપવામાં આવશે। ખેડૂતોને મહત્તમ 25,000 કિલો 250 ક્વિન્ટલ ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ 50,000 રૂપિયા સુધી સહાય મળવા પાત્ર રહેશે। જામનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને આ યોજના હેઠળ લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર 15/7/2025 સુધીમાં ઓનલાઈન અરજી છે કરવાની રહેશે। અરજી દરમિયાન દસ્તાવેજો કયા જોઈશે? 7/12 છે, 8A, સાથે સાથે તલાટી કમ મંત્રીનો ડુંગળીના વાવેતર અંગેનો દાખલો, એપીએમસીનો ગેટ એન્ટ્રીનો પુરાવો અને બિલ સાથે આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે રાખવાની રહેશે। તમે મિત્રો 31/7/2025 સુધીમાં રૂબરૂ કે પછી ટપાલના માધ્યમથી નાયબ બાગાયતી કચેરીમાં તમારી આ અરજી છે એ મોકલાવી શકો છો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે ખાસ નવી યોજનાનો પ્રારંભ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જી સફળ યોજના અંતર્ગત જી સફળમાં રિંગ ફેન્સિંગ ડિજિટલ વોલેટ ટ્રાન્સફર સુવિધાની શરૂઆત કરી છે। આ ડિજિટલ સેવાથી લાભાર્થી બહેનોના વ્યક્તિગત ડિજિટલ વોલેટમાં સીધી સહાય જમા થશે। વર્ષના અંત સુધીમાં આ યોજના અંતર્ગત આશરે 28,000 લાભાર્થીઓને સિસ્ટમ દ્વારા લાભ મળશે। 13 તાલુકા અને 2 જિલ્લામાં એવાય કાર્ડ ધરાવતા પરિવારોમાંથી 50,000 બહેનોને સહાય મળશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા છે। જ્યાં દર્શક મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાળિયા બની ગયા છે।
ગુજરાતમાં ખેડૂતોની આવક કરતાં જાવકના પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 કરતાં વધુનું દેવું થઈ ગયું છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂતો પર સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે. ગુજરાતના 42.5% ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ગુજરાત કરતાં પણ ઓછું દેવું હોય તો એ છે મધ્ય ઉત્તર પ્રદેશના ખેડૂતો પર. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર 4,300 રૂપિયા મળે છે, જ્યારે ખેડૂતોની કુલ આવક 12,600 રૂપિયા નોંધાયેલ છે. રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે, પરંતુ હકીકત એવું છે નહીં. તો મિત્રો, તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળવા જોઈએ? ખેડૂતોના લોનના પૈસા છે એ શું માફ થવા જોઈએ? ખેડૂતોએ લોન લીધી છે, માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આ કામ સૌથી પહેલાં કરવું પડશે. 10મી જુલાઈ સુધી ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેવું પડશે. જો ફાર્મર રજિસ્ટ્રી નહીં કરવામાં આવે તો ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે. સુરત જિલ્લાના 1.55 લાખમાંથી 1.17 લાખ ખેડૂત ખાતેદારોએ નોંધણી કરાવી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે વહેલી તકે ખેડૂતોને નોંધણી કરી લેવા અપીલ કરી છે. ખેડૂતોને 10મી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરવામાં આવે તો ખેડૂતોને 2,000 રૂપિયાનો 20મો હપ્તો છે નહીં મળે. તો ખેડૂતો માટે અગત્યનું આ કામ છે. ફાર્મર રજિસ્ટ્રી હેઠળ પોતાનું નામ છે નોંધાવી લેજો, નહીંતર તમને 2,000 રૂપિયાનો 20મો હપ્તો નહીં મળે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે સમય પહેલાં લોન ચૂકવવા ઉપર કોઈ ચાર્જ નહીં લાગે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોન લેનારાઓ માટે મોટી જાહેરાત કરી છે. સારા સમાચાર આપ્યા છે. આરબીઆઈએ ફ્લોટિંગ વ્યાજ દર સાથે લોન પર પ્રી પેમેન્ટ ચાર્જ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આ નવો નિયમ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. નવા નિયમ તમામ બેન્કો અને નિયમનકારી સંસ્થાઓ માટે ફરજિયાત રહેશે, જેમાં NBFCનો સમાવેશ થાય છે. કરોડો લોન અને MSE લોન લેનારાઓને સીધો ફાયદો થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે મધ્યમ વર્ગ માટે આવી ગઈ છે ખુશખબર. ઘણા સમયથી ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર GSTના દરમાં ઘટાડો કરે. મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને રાહત આપવા માટે GSTના દરમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. એવું કહેવામાં આવ્યું છે કે સરકાર 12% GST સ્લેબ ઘટાડીને 5% કરવા અથવા તો તેને સંપૂર્ણ નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે. જો સરકાર દ્વારા આવું પગલું લેવામાં આવશે તો તેમની અસર 12% GST સ્લેબ હેઠળ આવતી મોટાભાગની વસ્તુઓ પર જોવા મળશે. GST દર એવી વસ્તુઓ પર ઘટાડવામાં આવશે કે જેમનો ઉપયોગ સામાન્ય રીતે લોકો રોજિંદા જીવનમાં કરી રહ્યા છે. આ વસ્તુઓમાં ઘી, સાબુ, નમકીન જેવા ઉત્પાદકોનો સમાવેશ થયો છે. પરિવારો માટે પણ જરૂરી છે. જો આ વસ્તુઓમાં 12%થી લઈને 5%ના GST સ્લેબ હેઠળ લાવવામાં આવશે તો તેમની કિંમતોમાં પણ ઘટાડો થઈ શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખોટી રીતે કપાયેલા ચલણની ફરિયાદ વાહન ચાલકો કઈ રીતે કરી શકે? તો મિત્રો, તમારે ચલણ પરિવહનની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ વેબસાઇટ પર વિવાદ અથવા તો ફરિયાદના વિકલ્પ પર જઈને તમારે તમારા ચલણ સંબંધિત વિગતો આપવાની રહેશે. ફોન અથવા ઈમેલ દ્વારા ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે તમારે ખાસ મિત્રો જે એમનું ઈમેલ આઈડી આપવામાં આવેલું છે એ ઈમેલ આઈડી પર જઈને તમે મેલ કરી શકો છો, અથવા તો જે ફોન નંબર આપવામાં આવ્યો છે જેમાં સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યાની વચ્ચે તમે ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે એમાં તમે ફરિયાદ છે નોંધાવી શકો છો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આ તારીખે જાહેર રજા, મજા કરો. જાહેર રજા, જો તમે જુલાઈમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, પરિવાર સાથે સમય વિતાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. ભારત સરકારે તાજેતરમાં જાહેરાત કરી છે કે 7 જુલાઈ 2025ના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રજા રહેશે. એટલે કે આ દિવસે તમામ સરકારી કચેરીઓ, શાળા, કોલેજો અને કેટલીક ખાનગી સંસ્થાઓ પણ બંધ રહેશે. 7 જુલાઈ 2025 એ ફક્ત રજા નથી પણ તમારા પરિવાર સાથે સમય વિતાવવાની, તમારા શહેર અને દેશની સંસ્કૃતિને નજીકથી જાણવાની અને અનેક નવી શરૂઆત કરવાની તક છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો
પશુપાલકોને હવે ગુજરાત સરકાર તરફથી મળશે લોનનો ફાયદો. ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના પશુપાલકો માટે રાજ્ય સરકાર એક નવી યોજના તબેલા લોન સહાય યોજના 2025ની જાહેરાત કરી છે, જેનાથી તમને તબેલા બનાવવા માટે 4 લાખ રૂપિયા સુધીની લોન ફક્ત 4% વ્યાજદરે મળે છે. આ લોન યોજના હેઠળ ગુજરાત જનજાતિ વિકાસ નિગમ દ્વારા અમુકમાં મુકાય છે, જેના માધ્યમથી પશુઓને સારું આશ્રય મળે અને દૂધ ઉત્પાદનમાં વધારો થઈ શકે. આ યોજના હેઠળ પાછળ મુખ્ય કારણ છે આદિવાસી વિસ્તારમાં પશુપાલન વ્યવસાયને પાયાબંધ બનાવવાનો છે. લાકડાના શેડ કે પછી ઉકાળા આશ્રય સ્થાનોમાં પશુઓ રાખવાના બદલે પાકા તબેલામાં બાંધવા માટે સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવશે. આથી પશુઓની તંદુરસ્તીમાં સુધારો થાય અને તેમને પણ મિત્રો ક્ષમતા છે એમાં વધારો થાય. કઈ રીતે મિત્રો તમે અરજી કરી શકો છો? તો કે ગુજરાતનો સ્થાનિક રહેવાસી હોવો જોઈએ. લાભાર્થી જીએસટી કરતા એટલે કે અનુસૂચિત જનજાતિ 6 જાતિના હોવા જરૂરી છે. 18થી લઈને 55 વર્ષ વચ્ચે. તો કે આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે 1.5 લાખ અને શહેરી વિસ્તાર માટે 1.5 લાખ રૂપિયા અને ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000 રૂપિયા છે. દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ સક્રિય સભ્ય હોવા જરૂરી છે. પશુપાલકનો અનુભવ કે તાલીમ હોવી જરૂરી છે. અરજદાર કે અગાઉ આઈડીડીપી હેઠળ લોન લીધી ન હોવી જોઈએ. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદીઓ માટે મોટી જાહેરાત. અમદાવાદમાં AMTS અને BRTS બસમાં મફત મુસાફરી માટે સિનિયર સિટીઝનોની મર્યાદા 65 વર્ષ ઘટીને ખાસ મિત્રો 75 વર્ષ ઘટીને 65 વર્ષ કરવામાં આવી છે. બંને સેવાઓ 65 વર્ષની વયમાં નાગરિકો હવે ફ્રીમાં મુસાફરી કરી શકશે. આ સાથે દિવ્યાંગ પણ હવે મફત મુસાફરી કરી શકશે. અગાઉ દિવ્યાંગને 40% ખર્ચ સુધી પાસ મળતા હતા, પરંતુ હવે આ પાસ તદ્દન ફી કરવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. લોન લેનારાઓ માટે સારા સમાચાર. લોન લેનારાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા. અત્યાર સુધી લોન ક્લિયર કર્યા પછી તમે તમારા સિબિલ સ્કોરને તાત્કાલિક અપડેટ થતા ન હોય, પરંતુ એવું નહીં થાય. આરબીઆઈએ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ દ્વારા દેખરેખ વધુ કડક બનાવી છે. આરબીઆઈ ગ્રાહક જાગૃતિ, ડેટા ચોકસાઈ વધારવા અને રિયલ ટાઈમ માહિતી પૂરી પાડવા માટે એક નવો રોડમેપ છે એ મિત્રો તૈયાર કરવામાં આવ્યો છે. આ પછી ગ્રાહકોને સિબિલ સ્કોર રિયલ ટાઈમમાં અપડેટ કરી શકાશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ. 7મી જુલાઈથી ગુજરાતમાં ફેસલેસ લર્નિંગ લાયસન્સ પ્રણાલીનો પ્રારંભ થશે. અરજદારો ઘરેથી જ વેબ કેમ એટલે કે મિત્રો કોમ્પ્યુટર અથવા તો લેપટોપ દ્વારા ઓનલાઈન ટેસ્ટ આપી શકે છે. અરજી માટે મિત્રો તમારે તેમની ઓફિસરી વેબસાઇટ છે parivan.government.in ની વેબસાઇટ પર જઈને ખાસ કરી મિત્રો તમે છે એ ફોર્મ ભરી શકો છો, અરજી કરી શકો છો. ફેસલેસ લાયસન્સ સેક્શન પસંદ કરી શકો છો. વ્યવસ્થા ઉપલબ્ધ છે. 40 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અરજદારો અને પાસપોર્ટ ક્લાસ માટે ફોર્મ A1 અપલોડ કરવું ફરજિયાત રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવી લઈએ તો કે પશુપાલકોને દૂધ ઘર સહાય મળશે. ગુજરાતમાં પશુપાલકોના વિકાસ માટે સરકાર નવી પહેલ શરૂ કરશે. ખાસ કરીને દૂધ ઉત્પાદન સરકારી મંડળીઓ માટે ગુજરાત ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ અંતર્ગત ગોડાઉન બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વના દસ્તાવેજો છે બહાર પાડ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ખાસ મિત્રો ત્યાં તાજા હવામાન સમાચાર. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે દરેક ભારતીય પર 4,80,000 રૂપિયાનું દેવું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના તાજેતરના અહેવાલ મુજબ દરેક ભારતીય પર સરેરાશ 4.8 છે. સાથે મિત્રો જો વાત કરીએ તો માર્ચ 2023માં આ આંકડો છે એ 3,90,000 રૂપિયા હતો, જે દર્શાવે છે કે 2 વર્ષમાં 23% વધારો છે થઈ ગયો છે. એટલે કે દરેક ભારતીય પર સરેરાશ 90,000 રૂપિયાનું દેવું છે. માર્ચ 2025 સુધીમાં ભારત પરનું કુલ વિદેશી દેવું મિત્રો હાલ જો કહીએ તો $736 બિલિયન જેટલું હતું, જે GDPના દર અંતર્ગત ખાસ મિત્રો પાછલા 10 વર્ષ કરતાં સૌથી ઓછું રહેશે નહીં, પરંતુ ભારેથી ભારે વરસાદ વચ્ચે ધોધમાર